તુંબાએ વાવ્યા તો આખા ખેતરમાં તુંબા. હવે તુંબાનો શું ભાવ આવશે? તુંબાનો તો શું થાય, સાધોડા લઈ જાય અને ખાંડીનો લઈ કમંડળ બનાવે, બીજું તો કંઈ કામ આવે નહીં. પણ એ તામ જ્યારે આખા ખેતરમાં તુંબા 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 થઈ ગયા ને તો પછી એક દી કે લાવો વળી એક ખોયલું કાપ્યું અને ઘરે લઈને શું કહી ધના ભગત એને ખોલે કે કાંઈ નહીં, આપણે બી કામ ન આવે કાંઈ નહીં, સાધુ સંતોને એક આવે એને ગિફ્ટમાં દેશું. આપણે કેમ હાથમાં બધાને 150 બેનું દીકરીઓને આપીએ કે સાધુ સંતો આવશે અને તુંબા ગિફ્ટ કરીશ એમ કીધું. તો જેવું કાપે કોતરે એમાંથી જોવો તો નખરા હીરા માણેક પન્ના, અને જેટલા તુંબા ખોલે એમાંથી બધામાંથી હીરા માણેક. પછી ખબર પડી ઓહો આ વાત આખા દુનિયામાં ફેલાઈ ગઈ. પછી આખા જગતની અંદર ફેમસ થઈ ગયા ધન્ના ભગત કી જય, ધન્ના શેઠ કી જય. તો આ સાવરિયા શેઠ એવા છે, એ એકલા શેઠ નથી રહેતા, એના ભક્તોને શેઠ બનાવે છે. એ નકર ઘુરાઈ રહેવું હોય, તમે નોકરી કરો કોઈ શેઠ નહીં તો શેઠ ઈ છે કે આ મારથી ઊંચો શેઠ બને એની ઈચ્છા હોય, એને તેમ જ હોય આ હંમેશા નોકર બને. મુકેશ અંબાણી કેટલાને નોકર બનાવીને રાખ્યા હોય, પણ એ વિચારે કે આ બધા છે એ મારી કરતા મોટા ઉદ્યોગપતિ બને ન બને એવી ઈચ્છા ન રાખે. એ એમ વિચારે મારા સામે ન આવે, મારી સામે બીજી ફેક્ટરી ન ખોલે એવી ઈચ્છા હોય. પણ ભગવાન શું કરે છે, હું શેઠ છું તો મારા ભક્તોને હું શેઠ બનાવી દઈશ. તો આ અદ્ભુત ભગવાન છે, એના ભક્તોની લીલાઓ પણ અદ્ભુત છે. તો આપણું બધાનું સૌભાગ્ય છે, તમારું બધાનું પણ સૌભાગ્ય છે કે આપણે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ